હેલો મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે અહીં બધા વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તો તમારે લાસ્ટ લગી મિત્રો બધાને જોવાનો છે, બરાબર છે. આ વિડીયોમાં કેના વિશે ડિસ્કશન કરવાના છે મિત્રો, કે ઇન્ટર્નશીપ વિશે. ઘણા બધા મિત્રો છે કે ઇન્ટર્નશીપનું જ્યારે નામ સાંભળે છે, બરાબર છે, કે ઇન્ટર્નશીપ છે ત્યારે એવું સમજી લેતા હોય કે આપણે ખાલી સર્ટિફિકેટ ને એવું બધું લઈ લઈશું, એટલે કે કઢવી લેશું અને ઇન્ટર્નશીપમાં આપણે જાશું નહીં. એવું નથી મિત્રો. તમારા જોબનો એક્સપિરિયન્સ છે કે તમારી સેલરી છે, બધું જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણું ઇન્ટર્નશીપ ઉપર થતું હોય છે. એટલે એક પ્રકારની ટ્રેનિંગ કહી શકાય છે કે આપણે જે થિયરી ભણ્યા, બરાબર છે, એ આપણે હવે છે પ્રેક્ટિકલી આપણે કરવાનું છે. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે કે ઇન્ટર્નશીપને કોઈ દી ઇગ્નોર ના કરે. ઇન્ટર્નશીપ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, કે અત્યારે આપણે બેઝિક વાત કરી તો ઇન્ટર્નશીપ છે એ કઈ વિદ્યાર્થીને આવતી હોય બેઝિક આપણે જોવા જઈએ. સૌથી પહેલાં તો મિત્રો એન્જિનિયરિંગમાં છે, બરાબર. એન્જિનિયરિંગમાં જે વિદ્યાર્થી મિત્રો છે એને આવતી હશે, પછી કોલેજમાં છે એ મિત્રોને આવતી હશે. પછી આપણે વાત કરીએ કે જીટીયુમાં આવતા તમામ વિદ્યાર્થી છે બધેને ઇન્ટર્નશીપ આવતી હશે. પ્લસ મેડિકલના વિદ્યાર્થી હોય તો એને પણ આવતી હોય છે. બીજા કોઈ ટીચિંગમાં હોય એને પણ આવતી હોય છે, અથવા આઈટીઆઈ હોય, બરાબર, આઈટીઆઈમાં અભ્યાસ કરતા હોય તો એને પણ આવતી હોય છે. ઇન્ટર્નશીપ છે એ બધાને આવતી હોય છે. એના વિશે બધા મિત્રોને ખ્યાલ પણ હશે. તો મિત્રો મારું એવું કહેવાનું છે તમને કે ઇન્ટર્નશીપ, બરાબર છે, એને તમારે કોઈ દી સિરિયસ લેવાની જ. કોઈ દી એવું નહીં સમજવાનું ઇન્ટર્નશીપ છે એટલે આપણે ખાલી સર્ટિફિકેટ ને એવું બધું કાઢી આવશે ખાલી બસ એટલે થઈ જશે. ઇન્ટર્નશીપ છે ને મિત્રો, એ તમારો આખા કોલેજનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે. ઇન્ટર્નશીપમાં તમે કઈ કંપની છે એમાં તમે જાઓ છો, કોઈ મિકેનિકલમાં વિદ્યાર્થી છે કઈ કઈ મશીનરી છે કે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે એ બધું શીખવા મળે. ઇલેક્ટ્રિકલનું છે તો માનો કદાચ કે પીજીવીસીએલમાં જાય, બરાબર, તો કેટલું સબસ્ટેશન છે, કેટલું ઇલેક્ટ્રિકલ પાવર છે, કેવીમાં થાય છે કે વોટમાં છે કે શું કાંઈ, બધું એ ઇમ્પોર્ટન્ટ એને પ્રેક્ટિકલીમાં શીખવા મળે, બરાબર છે. કેમ કે તમે જે થિયરી ભણ્યા છો મિત્રો એ જ તમે પ્રેક્ટિકલી શીખશો તો જ તમારે એ, કેમ કે પ્રેક્ટિકલી તમારે વર્ક કરવાનું છે. કંપનીમાં તમે જશો, બરાબર છે, તમે ઇન્ડસ્ટ્રીમાં જાઓ ત્યારે તમારે શું કરવાનું છે ઉદ્યોગમાં, કે તમારે પ્રેક્ટિકલી કામ કરવાનું છે. તો ઇન્ટર્નશીપ છે ને મિત્રો, એ તમારે સૌથી પહેલાં તો સારું એવું રિપોર્ટ હોવો જોઈએ. ઇન્ટર્નશીપ માટે કેટલી વસ્તુ હોવી જોઈએ. રિપોર્ટ છે ને તમારે મસ્ત જે તે તમારા કોલેજ કે તમારા સંસ્થાનો ફોર્મેટ હોય એ ફોર્મેટ પ્રમાણે તમારે બનાવવું જોઈએ. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. પહેલું વસ્તુ પ્રોપર ફોર્મેટ આવવું જોઈએ. પછી જે તે તમે કંપનીમાં શીખ્યા છો એ વસ્તુ તમારે લઈ લેવાની. સૌથી પહેલાં તમારી બ્રાન્ચ મેકેનિકલ છે, તમે મેકેનિકલનું શીખેલા હોવો જોઈએ. પ્લસ હાલ માનું તમે મેકેનિકલનું આવડી ગયું, પ્લસ તમે સાઈડમાં ઇલેક્ટ્રિકલનું શીખો છો, બરાબર છે, તો એ તમારે હાલે. એવું નહીં કે આપણે જે બ્રાન્ચ છે એનું આપણે ફરજિયાત કમ્પલસરી આવડતું હોવું જોઈએ. પછી છે શું મિત્રો, કે આપણી બ્રાન્ચ છે એના વિશે આપણે કમ્પલસરી આવડવું જોઈએ, બરાબર છે. પછી ઇન્ટર્નશીપમાં બને એટલું તમે પ્રેક્ટિકલી વર્ક કરવાનું શીખો. કે કોઈ પણ એક કારીગર છે, એક મજૂર છે, તો કોઈ પણ વર્ક કરતું હોય છે એમ્પ્લોય, તો સાથે તમે શું કરો કે પ્રેક્ટિકલી શીખો. સૌથી પહેલાં તો ડ્રોઈંગ છે જે સબ્જેક્ટમાં આવે છે એ ડ્રોઈંગને સમજતા શીખો. ડ્રોઈંગ પ્રમાણે વર્ક થાય છે. ઘણા બધા ડ્રોઈંગ વિશે મિત્રો તમે જાશો ને એટલે તો એ તમારે ચાર્ટ છે, ડાયાગ્રામ છે, એની ઓફિસો છે, કઈ રીતે આખી કંપની છે મિત્રો, બરાબર છે, એ કઈ રીતે તમારે આખું વર્ક કરે છે ને કેના વિશે કંપની છે, કઈ કંપની છે, એના વિશે બેઝિક ડેટા તમારી પાસે રિપોર્ટમાં પણ હોવો જોઈએ. તમે શું શીખાય એ પણ હોવો જોઈએ, જેથી કરીને તમારા કોલેજના સર કે પ્લસ મેડમ હશે, બરાબર છે, એ તમારું જ્યારે પણ વાઇવા લે, એટલે કે મૌખિક પરીક્ષા આપણે ગુજરાતીમાં કહી શકાય, વાઇવા લે જે તે પ્રશ્ન પૂછે તે તમે આરામથી જવાબ આપી શકો છો. જેથી કરીને તમારું ઇન્ટર્નશીપમાં જે માર્ક્સ છે, ડિપ્લોમા છે, ડિગ્રીમાં છે કે બીઈમાં છે, એના માર્ક્સ, એટલે માર્ક્સનો જે પ્રશ્ન છે ને એ પ્લસ એ પણ સુધરે, એનો ગ્રેડ છે મિત્રો એ પણ તમને સારો મળે. તો એ વસ્તુ તમારે ખાસ એક ધ્યાન રાખવાની છે કે ઇન્ટર્નશીપના થકી શું થશે, ટ્રેનિંગ છે ને મિત્રો, ટ્રેનિંગ, બરાબર છે, એના કારણે શું થશે કે તમારા જે માર્ક્સ છે એમાં પણ તમને સારો એવો સુધારો જોવા મળશે. એટલે બધા વિદ્યાર્થી મિત્રોને મારે એટલું કહેવાનું છે કે ઇન્ટર્નશીપ તમે કોઈ પણ જગ્યાએ કરશો મિત્રો, તમારે ખાસ પ્રેક્ટિકલી ધ્યાનમાં રાખીને સારી એવી કંપની હોય કે બને એટલું નોલેજ આપણું કવર થઈ જતું હોય ને એવું આપણે શીખવાનું ટ્રાય કરશે. મારું એવું કહેવાનું છે. હું માનું કે આપણે મેકેનિકલનો કોઈ વિદ્યાર્થી છે, કેનો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક મેકેનિકલનો વિદ્યાર્થી છે, બરાબર છે, હવે એ કોઈ એક કંપનીમાં ઇન્ટર્નશીપ કરવા જાય છે. ત્યાં તમે માનો કે ખાલી લેથ મશીન હોય, બરાબર છે, હવે એક વિષય શીખી એની જગ્યાએ કદાચ બીજે 5 મશીનવાળી ઇન્ટર્નશીપ કરે એ કંપનીમાં તો એને કેટલો બેનિફિટ મળે. મારું એવું કહેવાનું છે, બરાબર મિત્રો, એ આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખી અને ઇન્ટર્નશીપ કરવાની છે.
બરાબર છે. બને એટલું પ્રેક્ટિકલ નોલેજ ભેગું કરો જેથી કરીને તમારું ડિપ્લોમા હશે, બરાબર છે, કે પછી ડિગ્રીમાં હોય કે પછી જીટીયુ અંડર આવતી કોઈ પણ કોલેજ હોય કે કોઈ પણ બ્રાન્ચ હોય અથવા મેડિકલવાળા વિદ્યાર્થી મિત્રો હોય તો એને પણ આવતી હોય છે. મેડિકલના વિદ્યાર્થી હોય કે કોઈ પણ વિદ્યાર્થીને ઇન્ટર્નશીપ આવતી હોય છે, બરાબર છે. તો બધા મુદ્દાને તમે ધ્યાનમાં રાખો. એવું નહીં વિચારવાનું કે આપણે હોમ રહી, આપણે એવું નહીં વિચારવાનું કે આપણે ઘરે રહી અને સર્ટિફિકેટ છે, પ્રમાણપત્ર છે, એ કટવી લેશે ને આરામથી પાસ થઈ જશે ને કોલેજમાંથી ગ્રેડ મળી જશે. માનો આ લોકો અમુક શિક્ષક છે, ટીચર છે, એ તમને શું કરશે કે એ ગ્રેડ મૂકશે અથવા એ બી ગ્રેડ મોસ્ટ ઓફ મૂકતા હોય છે, મને અનુભવ છે ત્યાં લગી. પણ એવા મિત્રો માર્ક્સ પણ શું કામના? જે તમે અમુક કહેવાય ઇન્ટર્નશીપ કમ્પ્લીટ કરી અથવા તમારું ડિગ્રી કે ડિપ્લોમા કે જે તે જગ્યાએ પતાવ્યું કોલેજ છે તમે કમ્પ્લીટ કરશો, બરાબર છે. કમ્પ્લીટ થઈ ગઈ પછી તમે જ્યારે ફિલ્ડમાં જશો ત્યારે તમને કશું આવડતું નહીં હોય, એના કારણે પણ તમારી સેલેરી છે એ તમને ઓછી મળતી હોય છે. એટલે ઇન્ટર્નશીપને કોઈ દી ઇગ્નોર નહીં કરવાની, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે. ઇન્ટર્નશીપ છે ને મિત્રો, એમાં કેટલા બેનિફિટ હું તમને એમ કહું છું કે ઇન્ટર્નશીપ કરવી જરૂરી છે, કેમ કે આપણો જે નોલેજ છે એને વધારો આપે છે. હું કહું થિયરી બધાય ભણ્યા, પ્રેક્ટિકલી જેટલું હોય છે ને મિત્રો એમાં તમને ઘણું બેનિફિટ મળશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે મારે પ્રેક્ટિકલ નોલેજ જોઈએ છે. થિયરી તમે કોલેજમાં ભણી ગયા, પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય તો શું કામ? કોઈ ઇલેક્ટ્રિકલ, આપણે ઇલેક્ટ્રિકનું એક્ઝામ્પલ લઈ હાલો, બરાબર. ઇલેક્ટ્રિકલનો કોઈ વિદ્યાર્થી છે એનો આપણા ઘરનો એટલે કે હોમનો જે પંખો છે એ જ્યારે ખરાબ થઈ જતો હોય છે, બરાબર છે, એ પંખો એને હમો કરતા ન આવડતો મીન્સ રિપેર અથવા મેન્ટેનન્સ ના આવડતું હોય, બરાબર છે. હું માનું એક વસ્તુ, હું એ પણ એક્સેપ્ટ કરું કે આપણે ડિપ્લોમા કે ડિગ્રીમાં ઇલેક્ટ્રિકલ અને પંખો હમો કઈ રીતે કરવું એ શીખવાડવામાં નથી આવતું, પણ એનો કોન્સેપ્ટ આવે છે. શું આવે છે? એનો કોન્સેપ્ટ મિત્રો આવતું હોય તો આપણે એટલીસ્ટ નોલેજ સાથે જો પ્રેક્ટિકલ ક્યાંય આપણે ઇલેક્ટ્રિકલની દુકાનમાં માનો કે ઇન્ટરેસ્ટ નાની એવી કરી, બરાબર છે, તો આપણે એ ત્યાં એ શીખી લેવાનું. મારું એવું કહેવાનું છે કાલે સવારે આપણે કોઈ કહી ન જવું છે મિત્રો, સિમ્પલ ભાષામાં તમને કહું તો. એટલે આવા નાના નાના ઇસ્યુ બહુ થતા હોય છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બની જતું હોય છે પણ આપણે પંખો સમો ના કરી શકતા હોય છે, મોટર છે મિત્રો એ આપણે રિપેર ન કરી શકતા હોય તો આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર કઈ રીતે કહેવાય? હું પણ માનું છું કે હાલો મોટર તમને કે નહીં કરવામાં આવી હોય તો એટલીસ્ટ તમે ઇન્ટર્નશીપ કરો નહીં, બરાબર. હું તમને એ જ કહેવા માગું છું મિત્રો કે ઇન્ટર્નશીપ તમે કરો એ જગ્યાએ તમારે આવું બધું વર્ક શીખવાનું કે આપણે એક વસ્તુ શીખવાડવામાં આવી, બરાબર છે. ટ્રાન્સફોર્મર આપણે વિચાર કરો તમને શીખવાડવામાં આવ્યું તો એના મુદ્દાને હેઠે એના નોલેજથી કોન્સેપ્ટથી તમારે બીજી પણ વસ્તુમાં ટ્રાય કરવાની. હું એમ નથી કરતો બધું આપણે પ્રેક્ટિકલ કોલેજમાં મળે જ છે, આપણે થિયરી જ શીખવાડવામાં આવે છે. શું આવે છે મિત્રો? હું પણ એક્સેપ્ટ કરું છું, પણ મારું એવું કહેવાનું છે કે બને એટલું તમારે પ્રેક્ટિકલ નોલેજ રાખવાનું જેથી કરીને તમને આગળ વાંધો ના આવે અને સારી એવી જોબ પણ મળી જાય, બરાબર છે. સારી એવી જોબ છે, નોકરી, બરાબર, આપણે ગુજરાતીમાં કહીએ તો એ પણ તમને સારી સેલેરી સાથે મળી છે અને સારી એવી પોસ્ટ પણ મળે, બરાબર છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાની, સારી નોકરી સારી જોબ મેળવવા માટે તમારે SPI છે પ્લસ CGPA અથવા આપણે જોવા જઈએ તો CPI છે અથવા આપણે ટકાવારી માની હાલો તમે જે તે તમને અનુકૂળ આવતું હોય, બરાબર. એના સિવાય બીજી કેટલી વસ્તુ છે કે તમારું જે પ્રેક્ટિકલ નોલેજ છે. હું માનું કે હાલો હું ટીચિંગની કોલેજમાં છું, હું ટીચિંગ બન્યો, હવે માનો હાલ મારું ઇન્ટરવ્યૂ છે, એક્ઝામ્પલ તરીકે આપણે માની, બરાબર. ચાલો આપણે એક્ઝામ્પલ લઈએ, અત્યારે તમને આઈડિયા આવી જાય. એક્ઝામ્પલ મેં લીધું, બરાબર છે, કે મને કોઈ કોન્સેપ્ટ છે, એક પ્રશ્ન છે મને સમજાવવા માટે આપ્યો છે, મારો જે ઇન્ટરવ્યૂ લે છે એ પાછળ લાસ્ટ બેન્ચે બેઠા છે. હવે એ નિરીક્ષણ કરશે ને શું કરશે? નિરીક્ષણ કરશે કે આને કેવું સમજાવતા આવે છે, સમજાવવાની મેથડ કેવી છે, કેટલી ટાઈમ લાગે છે, બરાબર છે, કેટલો ટાઈમ લાગે છે, કઈ રીતે સમજાય છે, વિદ્યાર્થીને કઈ રીતે ભણાવે છે, કયું મટીરિયલ યુઝ કરે છે અને કેટલી વાર લાગે છે, અને વિદ્યાર્થીના માર્ક્સનું એનાલિસિસ કરે કે ખરેખર ક્લાસમાં શું થાય છે, વિદ્યાર્થીને આવડી જાય છે કે ખાલી ટીચર એમને જ છે. એટલે એ બધું વસ્તુ જોવાનું હોય મિત્રો. ઇન્ટર્નશીપ પાછળનું કારણ એ છે કે આપણે જ્યારે કોલેજની દુનિયા છે એની બહાર જશું ત્યારે આપણે પ્રેક્ટિકલથી હાલવાનું છે, નહીં કે થિયરીથી. પણ થિયરી તમે વાંચીએ છે, સમજીએ છે તો એના કોન્સેપ્ટ છે, મુદ્દા એ તમને આપણે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગમાં જશું ત્યાં તમને કામ આવશે. એટલે ઇન્ટર્નશીપને બને એટલું, બરાબર, તો ઉદ્યોગમાં જશો ત્યારે તમને મુદ્દા વાંચેલા હશે, થિયરી તમને પ્રેક્ટિકલમાં હેલ્પફુલ થશે, બરાબર છે. તો આપણે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખવાની રહેશે, બરાબર છે. સારી એવી ઇન્ટર્નશીપ કરો છો, બરાબર છે, તો એ તમને લાઈફમાં આગળ કામ આવશે મિત્રો. એટલે એ વાતનું કોઈ ટેન્શન નથી લેવાનું.
બરાબર છે. બધા જ વિદ્યાર્થી મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે જ્યાં ત્યાં તમને ઇન્ટર્નશીપ કરવાનો મોકો મળે મિત્રો, બરાબર, ટ્રેનિંગ છે કે તમારે પ્રેક્ટિકલી કંઈક હાથથી વર્ક કરવાનું હોય છે અથવા શીખવાનું હોય છે, જોવાનું હોય છે, બરાબર છે. તો એવી સારી એવી કંપની છે, ઉદ્યોગ છે કે તમે ઇન્ડસ્ટ્રી છે કે કોઈ પણ જગ્યાએ જાઓ, બરાબર છે. એમાં પહેલી વસ્તુ એ ખાસ ધ્યાન રાખો, સેફટી છે કેટલી વસ્તુની છે, પછી મિકેનિકલનું છે તો મશીનરી કઈ છે એનો રિપોર્ટ છે એ મસ્ત એવો બનાવો, બરાબર છે. એ તમે શું શીખ્યા એ તમે નોટ કરો, બરાબર મિત્રો, કે આ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે છે. રિપોર્ટ છે, શું પ્રેક્ટિકલી શીખ્યા, બરાબર, કેટલા મશીનરી છે, કઈ કઈ મટીરિયલ બનાવે છે, બરાબર છે, આપણી બ્રાન્ચ કઈ છે, આપણે એમાં મિત્રો કેટલું શીખવા મળ્યું એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે તે ફિલ્ડમાં જવું છે. હું માનું કદાચ કે ઇલેક્ટ્રિકલનો કોઈ વિદ્યાર્થી હોય અથવા કોમ્પ્યુટરનો કે આઈટીનો વિદ્યાર્થી હોય, કોઈ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં જવું હોય, સોફ્ટવેરમાં, બરાબર છે, ડેવલપમેન્ટમાં, તો એને પછી એના વિશે એ જ ફિલ્ડમાં એમાં કઈ રીતે આગળ વધવું ને એવું તમે ટોપિક પસંદ કરો. તમારે પીજીવીસીએલમાં જવું હોય અથવા ઇલેક્ટ્રિકલનો વિદ્યાર્થી હોય તો પીજીવીસીએલમાં જવું હોય કે માને કે આપણા તમારા બ્રાન્ચને લગતી કોઈ પણ એવી અમુક બ્રાન્ચ હશે, ભાગ પડતા હશે, બરાબર છે, એમાં તમારે જવું હોય તો તમારે ઇન્ટર્નશીપ એમાં વધારે ફોકસ કરવાનું, બરાબર છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. આપણે કેમ પોલીસમાં જવું હોય તો દોડવું પડે, ટ્રેનિંગ, બોડી, આ તે બધું હોવું જોઈએ. એવી રીતના આપણે લગતી ઇન્ટર્નશીપ છે ને ત્યાં તમારે વધારે ફોકસ કરવાનું. તમારું ફોર્મેટ છે ને મિત્રો એ મુજબ તમારે રિપોર્ટ બનાવવાનું, બરાબર છે. પ્રેક્ટિકલ નોલેજ લેવાનું, ભલે એન્જોય પણ એટલું કરવાનું, મોજ પણ એટલું કરવાનું, બરાબર. એવું કંઈ નહીં આપણે ટેન્શનમાં આવી જાય, મોજ પણ એટલું કરવાનું. સાથે સાથે ઇન્ટર્નશીપ છે એને તમારે શીખવાની પ્રેક્ટિકલી ધ્યાનમાં રાખવાનું અને સારું એવું તમારો ટાઈમિંગ હોય, બરાબર છે. જે તમારો ટાઈમ હોય કોલેજનો એ ટાઈમે તમારે સબમિશન પણ એટલું ટાઈમે કરાવી દેવાનું, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. વાયવા ટાઈમે પણ ઇન્ટર્નશીપમાં મસ્ત એવું બોલવાનું અને અટકાવવાનું નહીં, બરાબર છે. એ એક વસ્તુ ખાસ ધ્યાન રાખે. સર તમને કાંઈ પણ ડાઉટ કેરી આવે મિત્રો તો ઇન્ટર્નશીપ છે એના વિશે બેઝિક વિડીયો હતો. એ ઘણા કોલેજના વિદ્યાર્થીઓ ને મિત્રો એ શું કરે, ઇન્ટર્નશીપને આમ નોર્મલી લેતા હોય છે. એવું નથી હોતું. ઇન્ટર્નશીપ છે એ સારા માર્ક્સ સાથે, સારી જોબ સાથે, સારી સેલેરી સાથે અને સારું ફ્યુચર છે ને એ ક્રિએટ કરે છે. પ્રેક્ટિકલ નોલેજ માટેનો બેસ્ટ રસ્તો છે. કોઈ પણ પોતાની બ્રાન્ચ રિલેટેડ કાંઈ પણ ઇન્ટર્નશીપ હોય એ તમારે કરી લેવાની, ટેન્શન નહીં લેવાનું. કોઈને કંઈ પણ ના સમજાય મને પ્રશ્ન પૂછવાનો. તો આ આપણો ઇન્ટર્નશીપ માટેનો વિડીયો મેં બનાવ્યો હતો મિત્રો, જેથી કરીને તમને થોડોક આઈએમપી માટે મને લાગ્યું કે બનાવવો જોઈએ, તો એ તમને મેં તમારી સાથે શેર કર્યું છે. તમારે કાંઈ પણ ડાઉટ કેરી આવે મને પોતાનો ફ્રેન્ડ સમજીને પૂછી પણ શકો છો. ઇન્સ્ટાગ્રામ પ્લસ ટેલિગ્રામની લિંક આપી દઉં મિત્રો, એમાં જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય એ ફટાફટ જોઈન્ટ થઈ જાય. પ્લસ આપણે વાત કરી જીટીયુ એક્ઝામ, તો જીટીયુ એક્ઝામ છે ને મિત્રો એના માટે પણ આપણે આઈએમપી પ્રશ્નો છે વગેરે બનાવતા હોઈએ છીએ ફ્રી ઓફ, બરાબર, પીડીએફ સાથે. બ્રાન્ચ વાઇઝ છે મિત્રો જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાય. તો કોઈ પણ લિંક ન મળે મને મેસેજ કરે, હું ને ઇન્સ્ટાગ્રામમાંથી જોઈન્ટ કરી આપીશ, બરાબર છે. એટલે એ વસ્તુનું કોઈ ટેન્શન લેવાનું નથી. બધાને એન્જોય કરવાનું છે, મોજ કરવાનું છે અને એક્ઝામ સારી છે એ પાસ થઈ જવાની છે, બરાબર. એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. પ્લસ વાત કરીએ જીટીયુની જે સ્ટુડન્ટ છે, બરાબર છે, એના માટે વોટ્સઅપ ગ્રુપ છે. એમાં જીટીયુની એક્ઝામ છે એની ડેટ છે, મીન્સ કે તારીખ, બરાબર છે. એના રિઝલ્ટ આવવાના હોય છે, એની તારીખ એ વગર ન્યૂ અપડેટ હોય છે મિત્રો એ તમારા સુધી એટલે કે માહિતી પહોંચાડતા હોય છે. તો જેમાં જોઈન્ટ થવાનું બાકી હોય એ મિત્રો જોઈન્ટ થઈ જાય. આવા જ નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને તમે સપોર્ટ કરો મિત્રો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બધા દોસ્તો છે તમારા બધા દોસ્તોને શેર કરી દો, જેથી કરીને એને પણ થોડોક સપોર્ટ મળે. ઓકે, તો બધા એન્જોય કરો, મોજ કરો. કાંઈ પણ તકલીફ પડે મને પર્સનલી પૂછી શકો છો, બરાબર. વિડીયો જો સારો લાગ્યો હોય તો તમારે લાઈક કોમેન્ટ કરવાની છે અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે સીધો એનો લાભ લઈ શકો. ઓકે મિત્રો, થેન્ક યુ, બાય બાય, ટેક કેર. આપણે નેક્સ્ટ મુલાકાત લેશે.